પૂતના 14 ના આવી 14 સ્થાને અવિદ્યા રહેલી છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ ને ચિત્ત ને અહંકાર, આ 14 સ્થાને જો અવિદ્યા હોય તો 14 ના જ આવે. એ પૂતના આવી છે. આ બાજુ નંદ બાબા મથુરાની અંદર એક કંસને કર આપવા માટે ગયા છે અને એ બધું ગુવાડિયા હતા એને રક્ષણ આપીને કહી ગયા છે, ગોપાલ ગોકુલ રક્ષાય નિરૂપ્ય મથુરાં ગતઃ નંદસ્ય કંસસ્ય વાર્ષિક્યમ કરમ દાતુ કુરુદ્વઃ. આ બાજુ નંદ બાબા એ કંસને કર આપવા માટે ગોકુળમાં ગયા છે. નંદ બાબા અને વાસુદેવ મળ્યા છે, એકબીજા મિત્રો છે. નંદ બાબા વાસુદેવને કહે કે મેં સાંભળ્યો કે તમારા 6 બાળકોને કંસે મારી નાખ્યા, 7મો ગર્ભ પ્રસવ થઈ ગયો અને 8મો ગર્ભ એ દીકરી જન્મી અને એ વીજળી સ્વરૂપે ઉડી ગઈ. વાસુદેવ મનોમન કહે છે કે હે નંદ બાબા, તમારે ત્યાં જે લાલો છે ને એ જે મારો છે. અને વાસુદેવ કહે છે કે હે નંદ બાબા, તમે જલ્દી ત્યાં જતા રહો. આવી રીતે બાલકૃષ્ણને એકલા મૂકી અને તમારે ના આવવું જોઈએ. અને એ પૂતના બલિની દીકરી હતી, આગળ વાત કરીને મેં રત્નાવલી. દેવ ભાવ પ્રગટ થયેલા કે આવો દીકરો હોય તો, એટલે ભગવાનને એ મારવા માટે આવી છે, એને સ્તનપાન કરાવવા લાગી છે. પણ ભગવાને એટલું બધું સ્તનપાન કર્યું કે હવે તો એના પ્રાણ ખીચાવા લાગ્યા છે. અને પૂતના બોલી મુંચ મુંચ મુંચલામિતિ પ્રભાષિણી નિષ્પીડ્યમાન અખિલ જીવન મર્મણી વિવૃત્ય નેત્ર ચરણો ભુજોર્મુહો પ્રસ્વીન ગાત્રાક્ષિપિતિરુરોદઃ. હવે તો એ પૂતનાના પ્રભુ પ્રાણ ખીચવા લાગ્યા છે. સા મુંચ હે કૃષ્ણ, હવે મને છોડી દે. પૂતના કહે છોડી દે, એ કહે. પણ કનૈયો કહે કે હું જેને એકવાર પકડું છું એને ક્યારે છોડતો નથી કહે. અને એમ કરતા કરતા એ પૂતના પોતાના મૂળ સ્વરૂપમાં આવી છે, વિરાટ સ્વરૂપમાં, રાક્ષસીના સ્વરૂપમાં આવી છે. અને ભગવાને એના પ્રાણ ખેંચ્યા છે અને એ પૂતનાનો નાશ કર્યો છે. બોલીએ બાલકૃષ્ણ ભગવાન કી જય. પૂતના પડી છે હોય ગયો મોટું વિશાળ સ્વરૂપ છે. અરે એ તો પડી પણ અનેક વૃક્ષોને ધરાશય કરતી ગઈ છે, અનેક વૃક્ષોને પાડી નાખ્યા છે. પણ કનૈયો એની ઉપર રમી રહ્યો છે. એટલો બધો ભયંકર અવાજ થયો છે અને એ બધા જ દોડતા ત્યાં આવી ચૂક્યા છે. જોવે તો કનૈયો ઉપર રમી રહ્યો છે અને પૂતના એક મોટા રાક્ષસીના રૂપમાં પડી છે. આ બાજુથી નંદ બાબા મથુરાથી ગોકુળમાં પાછા આવ્યા છે. અરે સારું થયું આપણા કનૈયાને કઈ થયું નહીં. આ રાક્ષસી આવી હતી અને એટલો બધો વિશાળ સ્વરૂપ છે કે એકી સાથે એનો અગ્નિ સંસ્કાર પણ થાય એમ નતો. એટલે કથા એવી છે ને કટકા કર્યા એ કે, અને એનો અગ્નિ સંસ્કાર કરવા માટે લાકડા લાવવા ક્યાંથી? પણ એ પડી એમાં કેટલાય વૃક્ષોને પણ પાડી નાખ્યા, ધરાશાયી કરી નાખ્યા હતા. અને એ જ લાકડા એમાં કામમાં આવ્યા. આવો પૂતનાનો વધ કોઈ કથા બતાવે.